પ્રમુખ સ્વામી મહારાજે જે 4 બાબતો કહી છે એમાં પહેલી છે અનુકૂળ થવું। અનુકૂળ એટલે જ્યાં ત્યાં જેવું તેવું અને જેમ તેમ ચલાવી લેવું। મને તો આ જ જોઈએ, પાડોશીના ઘરે આ છે એટલે આપણા ઘરે પણ આવવું જોઈએ જ, એવું ન કરવું। એટલે ઘરમાં જે હોય અથવા પરિવારમાં જે હોય તે રીતે અનુકૂળ થવું। બીજું છે મનગમતું મૂકવું। મનગમતું મૂકવું એટલે ઘણીવાર મોંઘી વસ્તુ આપણને વધારે ગમે, પરંતુ ઘરની પરિસ્થિતિ જોવી। જો પરિસ્થિતિ ન હોય તો આપણને ગમતું હોવા છતાં પણ ન લેવું। અને ઘણીવાર એવું પણ થાય કે આપણી ગમતી વસ્તુ પરિવારમાં બીજા વ્યક્તિને પણ આપવી પડે તો એ પરિવારમાં શાંતિ રહે। તો એવું થાય તો એ સમયે પણ આપણી ગમતી વસ્તુ પણ એ વ્યક્તિને આપવી, જેથી પરિવારમાં શાંતિ રહે। ત્રીજું છે ઘસાવું। ઘસાવું એટલે પરિવાર મોટો હોય અને તો કામ બાબતમાં ઘણીવાર મન કચવાતું હોય છે, પરંતુ મન મોટું રાખીને પણ ઘસાવવું અને નાની નાની બાબતમાં ઝઘડો ન કરવો। પછી જો 2 ભાઈઓ સાથેનો પરિવાર હોય અને એક જ ઘરમાં રહેતા હોય તો બાળકોને લઈને પણ ઘણીવાર પ્રશ્નો થતા હોય છે, તો કોઈ પણ એક વ્યક્તિએ કે એક ભાઈએ તે જતું કરવું, એટલે કે ઘસાવવું, તો પરિવારમાં શાંતિ રહે છે। અને ચોથું છે સહન કરવું, એટલે કે દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા તો થાય જ છે, પરંતુ તેમાં કોઈ પણ 2 વ્યક્તિમાંથી એક વ્યક્તિએ જતું કરવું, એટલે કે સહન કરવું, તો એ ઝઘડો આગળ વધે નહીં। અને કોઈ વ્યક્તિ બોલી જાય તો પણ સહન કરવું। અને ઘણીવાર એવું પણ થાય કે આપણે ઘરમાં બધાની મદદ કરીએ છીએ, પરંતુ આપણી કોઈ કદર કરતું નથી, તો એ ઘડીએ પણ સહન કરવું, જેથી પરિવારમાં શાંતિ રહે અને ઝઘડા ન થાય।